Hello everyone, how are you two all? Welcome to our digital classroom. Welcome to our virtual lab. I heartily welcome to all of you on behalf of CCSIT family. This is Shreya Vyas. Today we are going to perform our biotechnology subjects experiment number 3. Experiment number 3, paper name is Biotechnology or BT301, Metabolism of Biomolecules. What is the aim of our experiment? To estimate reducing sugar by Nelson-Somogyi method. There are two types of estimation processes: quantitative estimation and qualitative estimation. Here we are estimating the amount of reducing sugar present in our sample by using Nelson-Somogyi method. Nelson-Somogyi is scientist which gave this method. That is why here we are performing estimation of reducing sugar with the help of Nelson-Somogyi method. What is the meaning of reducing sugar? Let's see. Introduction. રેન્જ કેટલી હશે? 10 to 100 માઇક્રોગ્રામ જેટલું શુગર અમાઉન્ટ જે છે એ સેમ્પલની અંદર પ્રેઝન્ટ હશે એને શું કરશે? મેજર કરશે. ઇન્ટ્રોડક્શન જોઈએ. રિડ્યુસિંગ શુગર એટલે શું? A sugar that serve as a reducing agent due to its free aldehyde or ketone functional groups in its molecular structure. એવી શુગર કે જેમની પાસે આલ્ડીહાઇડ અને કીટોન ગ્રુપ, આલ્ડીહાઇડ ઓર કીટોન ગ્રુપ જે ફંક્શનલ ગ્રુપ જે છે એ કેવું હશે? ફ્રી ફોર્મમાં હશે. તો જે શું કરી શકશે? રિડક્શન કરી શકશે. રિડ્યુસિંગ એજન્ટ, sugar that serve as reducing agent. શું કામ? તો કે એની પાસે શું પ્રેઝન્ટ હશે? આલ્ડીહાઇડ ઓર કીટોન ગ્રુપ જે હશે એ ફ્રી ફોર્મમાં હશે. તો એની જોડે રિએક્શન થશે તો જ રિડક્શન પ્રોસેસ થશે. એક્ઝામ્પલ્સ ઓફ reducing sugars. Monosaccharides examples are glucose, fructose, glyceraldehyde, galactose. Disaccharides examples lactose and maltose. In short, સુક્રોઝ સિવાયની બધી જ શુગર છે એ કઈ છે? રિડ્યુસિંગ શુગર છે. મોનોસેકેરાઇડ હોય કે ડાયસેકેરાઇડ તમે અહીંયા જોઈ શકો છો. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગ્લિસરાલ્ડીહાઇડ, ગેલેક્ટોઝ, લેક્ટોઝ એન્ડ માલ્ટોઝ. મતલબ કે આ બધી શુગર પાસે ફ્રી ફોર્મમાં આલ્ડીહાઇડ ઓર કીટોન ગ્રુપ પ્રેઝન્ટ હશે અને એ શું કરશે? રિડક્શન પ્રોસેસ કેરી આઉટ કરશે. વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ અવર એમ? આપણે એમમાં શું ડિસ્કસ કરેલું હતું કે રિડ્યુસિંગ શુગર જે પર્ટિક્યુલર સેમ્પલ મારી પાસે રહેલું છે એમાં રિડ્યુસિંગ શુગરનું અમાઉન્ટ કેટલું છે, એની ક્વોન્ટિટી કેટલી છે એ મારે શું કરવું છે? જસ્ટ ચેક કરવું છે. તો શું રિએક્શન થતી હશે? હું અહીંયા જે કંઈ પણ કેમિકલ રિએજન્ટ યુઝ કરતી હોઈશ એ અને મારી જે રિડ્યુસિંગ શુગર કે જેનું સેમ્પલ મારી પાસે રહેલું છે જેને મારે શું કરવું છે? મેજર કરવું છે. એનું શું કરીશ? હું પ્રોસેસ કરાવીશ તો કંઈક કેમિકલ રિએક્શન થશે અને મને લાસ્ટમાં કંઈક આઈડિયા આવશે. કલર ચેન્જ ઓબ્ઝર્વ થશે કે જેને હું શું કરીશ? વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરની હેલ્પથી 620 નેનોમીટર વેવલેન્થ સેટ કરીને એની ઓપ્ટિકલ ડેન્સિટી મેજર કરીશ. So this is the concept of your experiments principle. Now let's see the reducing sugar when heated with alkaline copper tartrate. જ્યારે રિડ્યુસિંગ શુગરને આલ્કલાઇન કોપર ટાર્ટરેટ છે એની જોડે હીટ કરશો ત્યારે શું થશે? એ આલ્કલાઇન કોપર ટાર્ટરેટ જે છે એમાંનો જે કોપર છે એને શું કરશે?
રિડ્યુસ કરશે અને કેમાં કન્વર્ટ કરશે? ક્યુપ્રિક ટુ ક્યુપ્રસ સ્ટેટ. રિડ્યુસિંગ શુગરને જ્યારે તમે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટની પ્રેઝન્સમાં હીટ કરશો, મતલબ કે રિડ્યુસિંગ શુગર લેશો, એની અંદર આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટનું જે નોન વોલ્યુમ છે એ એડ કરશો, પછી એને તમે હીટિંગ કન્ડિશન પ્રોવાઈડ કરશો, ત્યારે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટની અંદર જે કોપર પ્રેઝન્ટ છે એને શું કરશે? રિડ્યુસ કરશે અને કયા ફોર્મમાં? ક્યુપ્રિક ટુ ક્યુપ્રસ સ્ટેટમાં શું કરશે? કન્વર્ઝન કરશે અને લાસ્ટમાં ફાઇનલી શું મળશે? ક્યુપ્રસ ઓક્સાઇડનું ફોર્મેશન થશે. Again I repeat this. Reducing sugar is heated with alkaline copper tartrate. It reduces the copper which is present in the alkaline copper tartrate reagent and it forms cuprous oxide. When this cuprous oxide is treated with arsenomolybdic acid, this is another chemical reagent. So we got the idea about this experiment. Here we are using two chemical reagents. First one is alkaline copper tartrate and another one is arsenomolybdic acid. ફર્સ્ટ હું મારી રિડ્યુસિંગ શુગરને આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટની ટ્રીટમેન્ટ આપીશ તો ક્યુપ્રસ ઓક્સાઇડનું ફોર્મેશન થશે. ક્યુપ્રસ ઓક્સાઇડનું જે ફોર્મેશન થયું છે એને હું શેની ટ્રીટમેન્ટ આપીશ? આર્સેનોમોલિબ્ડિક એસિડ એની જોડે ટ્રીટ કરીશ તો શું થશે? રિડક્શન ઓફ મોલિબ્ડિક એસિડ ટુ મોલિબ્ડેનમ બ્લુ. આર્સેનોમોલિબ્ડિક એસિડ જે છે એમાં મોલિબ્ડિક એસિડનું શું થશે? રિડક્શન થશે અને શું ફોર્મ થશે? મોલિબ્ડેનમ, કે જે કેવા કલરનું હશે? બ્લુ કલરનું હશે. તો કલર ચેન્જ બી ઓબ્ઝર્વ થયું એટલે મને આઈડિયા આવી ગયો કે યસ, મારું જે સેમ્પલ જે છે એની અંદર રિડ્યુસિંગ શુગર પ્રેઝન્ટ છે. This developed blue color is compared with a set of standards in a colorimeter at 620 nanometer. Again I repeat this principle. When reducing sugar is heated with alkaline copper tartrate, it reduces cupric to cuprous state, means it forms cuprous oxide. Again I treat this cuprous oxide with the help of arsenomolybdic acid. Here chemical reaction occurs between arsenomolybdic acid and this cuprous oxide. It reduces the molybdic acid to molybdenum, which is in blue color, or it turns into blue color, and it measure at spectrophotometer with the help of 620 nanometer wavelength. Simply reducing sugar લઈશ, એને આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટની ટ્રીટમેન્ટ આપીશ, એને હીટ કરીશ. કોપર જે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટમાંનું જે કોપર છે એનું રિડક્શન થશે અને ક્યુપ્રસ ઓક્સાઇડમાં કન્વર્ઝન થશે. હવે આ જે સેમ્પલની અંદર ક્યુપ્રસ ઓક્સાઇડનું ફોર્મેશન થયેલું છે એને અગેન હું આર્સેનોમોલિબ્ડિક એસિડથી ટ્રીટ કરીશ તો આર્સેનોમોલિબ્ડિક એસિડમાંનું જે મોલિબ્ડિક એસિડ છે એનું રિડક્શન થશે અને મોલિબ્ડેનમ બ્લુ, મતલબ મોલિબ્ડેનમ જે છે એના લીધે થઈને બ્લુ કલરનું શું થશે? કોમ્પ્લેક્સ ફોર્મેશન થશે. બ્લુ કલરનું વેરિએશન જોવા મળશે, કલર ચેન્જ મને ઓબ્ઝર્વ થશે. બ્લુ કલરનો કલર ચેન્જ ઓબ્ઝર્વ થશે એને મારે વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરની હેલ્પથી એની વેવલેન્થ 620 નેનોમીટર સેટ કરી અને એની ઓપ્ટિકલ ડેન્સિટી મેઝર કરીશ. કે જે હું શું કરીશ, અહીંયા સ્ટાન્ડર્ડ પ્રિપેર કરેલું હશે કે પર્ટિક્યુલર કોઈ પણ એક શુગર જે છે એનું નોન વેલ્યુ લઈ અને એની પણ ઓપ્ટિકલ ડેન્સિટી મેઝર કરીશ ને એના હેલ્પથી હું અનનોન જે છે એમાં કેટલી રિડ્યુસિંગ શુગર પ્રેઝન્ટ છે એનું હું એસ્ટિમેશન કેરી આઉટ કરીશ. This is simple principle of reducing sugars estimation with the help of Nelson-Somogyi method. Let's see what are the basic reactions going. Reducing sugar લેશો, હીટિંગ કન્ડિશન પ્રોવાઈડ કરો છો, આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ એડ કરશો,
reduce copper from the cupric to cuprous state. It mean એ શું ફોર્મ કરશે? ક્યુપ્રસ ઓક્સાઇડ. આને પહેલા તમારે ઇન્ક્યુબેશન આપવું પડશે. અહીંયા ઇન્ક્યુબેશન કમ્પ્લીટ થશે એટલે જે કોપર છે એ ક્યુપ્રિકમાંથી ક્યુપ્રસ સ્ટેટમાં કન્વર્ટ થઈ ગયું હશે. હવે આ જે કન્વર્ટ થયેલું ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે એને ટ્રીટ કરવાનું છે આર્સેનોમોલિબ્ડિક એસિડ રિએજન્ટથી, કે જે મોલિબ્ડિક એસિડનું રિડક્શન કરશે અને શું ફોર્મ કરશે? મોલિબ્ડેનમ બ્લુ, કે જેને તમારે 620 નેનોમીટર પર મેજર કરવાનું છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર પ્રિન્સિપલ ઇન ધી રિએક્શન ફોર્મ. Here we are using two reagents, alkaline copper tartrate and arsenomolybdate reagent. How to prepare alkaline copper tartrate reagent? Alkaline copper tartrate reagent ને પ્રિપેર કરવા માટે અહીંયા આપણે બે સોલ્યુશનની રિક્વાયરમેન્ટ હશે, સોલ્યુશન A એન્ડ સોલ્યુશન B. સોલ્યુશન A ની કેવી રીતે પ્રિપેર કરશું? 2.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ વે કરો, 2 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ વે કરો, 2.5 ગ્રામ પોટેશિયમ સોડિયમ ટાર્ટરેટ વે કરો, 20 ગ્રામ સોડિયમ સલ્ફેટ વે કરો. આ બધું જે છે એ 80 ml ડિસ્ટિલ વોટરની અંદર એડ કરી દેવાનું છે. ઓર પહેલા તમે એમ બી કરી શકો કે 80 ml ડિસ્ટિલ વોટર લઈ લો, એની અંદર 20 ગ્રામ સોડિયમ સલ્ફેટ એડ કરો, 2.5 ગ્રામ પોટેશિયમ સોડિયમ ટાર્ટરેટ એડ કરો, 2 ગ્રામ સોડિયમ બાયકાર્બોનેટ એડ કરો એન્ડ 2.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ એડ કરો. પછી આ બધું એડિશન થઈ જાય, ધેન આફ્ટર તમારે જે રિએજન્ટ પ્રિપેર કરેલું છે સોલ્યુશન એ, એનું ટોટલ વોલ્યુમ 100 ml કરવા માટે જેટલું બી રિક્વાયરમેન્ટ છે એટલું ડિસ્ટિલ વોટર એડ કરી અને એને 100 સુધી મેકઅપ કરવાનું છે with the help of distilled water. Let's see how to prepare solution B. Dissolve 15 gram copper sulfate in small volume of distilled water. થોડું અમાઉન્ટમાં ડિસ્ટિલ વોટર લ્યો, એની અંદર 15 ગ્રામ કોપર સલ્ફેટ CuSO4 શું કરવાનું છે? એડ કરવાનું છે. હવે એને કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય, ધેન આફ્ટર વોટ યુ હેવ ટુ ડુ? 1 ડ્રોપ ઓફ સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું છે. એ થઈ જાય પછી એનું ફાઇનલ વોલ્યુમ વિથ ધી હેલ્પ ઓફ ડિસ્ટિલ વોટર 100 ml સુધી શું કરવાનું છે? મેકઅપ કરવાનું છે. Again I repeat this solution B's process. 15 ગ્રામ કોપર સલ્ફેટ લ્યો, સ્મોલ અમાઉન્ટ ઓફ ડિસ્ટિલ વોટર લઈને એમાં એને ડિઝોલ્વ કરો, ધેન આફ્ટર એમાં 1 ડ્રોપ સલ્ફ્યુરિક એસિડ એડ કરો અને પછી એનું ફાઇનલ વોલ્યુમ 100 ml સુધી મેકઅપ કરવાનું છે વિથ ધી હેલ્પ ઓફ ડિસ્ટિલ્ડ વોટર. મિક્સ 4 ml. હવે જ્યારે તમારે એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવાનો છે ત્યારે 4 ml બી સેમ્પલ લ્યો ઓર સોલ્યુશન બી કેટલું લેવાનું છે? 4 ml. અને સોલ્યુશન એ કેટલું લેશો? 96 ml. સોલ્યુશન એ 96 ml લો, સોલ્યુશન બી 4 ml લો અને એને મિક્સ કરો. પછી જે રેડી થશે એ શું બન્યું હશે? આલ્કલાઇન કોપર ટાર્ટરેટ. મતલબ કે સોલ્યુશન એ પ્લસ સોલ્યુશન બી જ્યારે તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કરવો છે ત્યારે મિક્સ કરવાનું છે. સોલ્યુશન એ તમારે 96 ml લેવાનું છે, સોલ્યુશન બી તમારે 4 ml લેવાનું છે. મિક્સ કરીને પછી યુઝ કરશો. Another reagent is arsenomolybdate reagent. How to prepare arsenomolybdate reagent? 45 ml distilled water लो,
2.5 ગ્રામ અમોનિયમ મોલિબ્ડેટ વે કરો અને એની અંદર કમ્પ્લીટલી ડિઝોલ્વ કરો. પછી એની અંદર 2.5 ml સલ્ફ્યુરિક એસિડ એડ કરવાનું છે. પેલા 45 ml ડિસ્ટિલ વોટર લો, એની અંદર 2.5 ગ્રામ અમોનિયમ મોલિબ્ડેટ એડ કરો કેમિકલ. ધેન આફ્ટર 2.5 ml સલ્ફ્યુરિક એસિડ એડ કરો અને એને પ્રોપર મિક્સ કરો. પછી એમાં 0.3 ગ્રામ ડાયસોડિયમ હાઇડ્રોજન આર્સેનેટ ડિઝોલ્વ કરવાનું છે કેમાં 25 ml ડિસ્ટિલ વોટરમાં. અને પછી એને શું કરી દો, મિક્સ કરી દો. આ 45 ml વોટર લીધું, એની અંદર તમે 2.5 ગ્રામ અમોનિયમ મોલિબ્ડેટ એડ કર્યું, એની અંદર 2.5 ml સલ્ફ્યુરિક એસિડ એડ કર્યું. પછી તમે 25 ml ડિસ્ટિલ વોટર અગેન લીધું, એની અંદર 0.3 ગ્રામ ડાયસોડિયમ હાઇડ્રોજન આર્સેનેટ એડ કર્યું. હવે આ જે 25 ml વાળું વોટર અને 45 ml વાળું વોટર જે છે એને મિક્સ કરી દો અને એને 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર 28 to 48 અવર્સ માટે એઝ ઇટ ઇઝ રહેવા દો. અહીંયા આપણે સ્ટાન્ડર્ડની પણ પ્રિપેરેશન કરવી પડશે કે જેની વેલ્યુ આપણને ખ્યાલ હશે. સ્ટાન્ડર્ડ સ્ટોક ગ્લુકોઝ સોલ્યુશન 100 મિલીગ્રામ ઇન 100 ml ડિસ્ટિલ વોટર. 100 મિલીગ્રામ સ્ટાન્ડર્ડ ગ્લુકોઝ લો, 100 ml ડિસ્ટિલ વોટરની અંદર એડ કરી દો. વર્કિંગ સોલ્યુશન કઈ રીતે બનાવશું? અહીંયા આપણે કોન્સન્ટ્રેશન છે એ માઇક્રોગ્રામ પર ml જોઈએ છે, તો આ જે મિલીગ્રામ કોન્સન્ટ્રેશન પ્રિપેર થયું છે એમાંથી 10 ml સ્ટાન્ડર્ડ સોલ્યુશન લેવાનું અને એને અગેન ડાયલ્યુટ કરવાનું છે 100 ml ડિસ્ટિલ વોટરથી. એટલે મારું કોન્સન્ટ્રેશન કેટલું થઈ ગયું? 100 માઇક્રોગ્રામ પર ml, મતલબ કે 1 ml માં 100 માઇક્રોગ્રામ જેટલું રિડ્યુસિંગ શુગર પ્રેઝન્ટ છે કે જે મેં સ્ટાન્ડર્ડ સેમ્પલ પ્રિપેર કરેલું છે. મારી જે સ્ટાન્ડર્ડ પ્રિપેર કરેલું છે એમાં 1 ml ગ્લુકોઝની અંદર 100 માઇક્રોગ્રામ જેટલું reducing sugar મતલબ કે ગ્લુકોઝ પ્રેઝન્ટ છે. So this is all about reagents. What are the requirements for our experiment? Simply here we are required visible light spectrophotometer કે જેમની આપણે ઓપ્ટિકલ ડેન્સિટી કેટલા નેનોમીટર સેટ કરશું? 620 નેનોમીટર સેટ કરશું. ગ્લાસ ઓર પોલિસ્ટાઇરીન ક્યુવેટ્સ ટેસ્ટ સેમ્પલ કે જે આપણે શું હશે ગ્લુકોઝ લઈએ છીએ એ સ્ટાન્ડર્ડ અને અનનોન. રિએજન્ટ્સની અંદર આર્સિનોમોલિબ્ડેટ રિએજન્ટ જોશે અને આર્સિનોમોલિબ્ડિક એસિડ અને આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ જોશે. ગ્લાસ ટેસ્ટ ટ્યુબ્સ જોશે. These are our basic requirements for our experiment. Protocol or procedure. How to perform this experiment. પહેલા તો ક્લીન ગ્લાસ ટેસ્ટ ટ્યુબ્સ લેશો. બ્લેન્ક ટુ U2 સુધીનું માર્કિંગ કરશો, મતલબ કે બ્લેન્ક S1 S2 S3 S4 S5 S1 to S5 સુધીની ટ્યુબ્સ જે છે એમાં આપણે ડિફરન્ટ કોન્સન્ટ્રેશન વાળા શું કરીએ છીએ? સ્ટાન્ડર્ડ સેમ્પલ એડ કરીએ છીએ. જ્યારે અનનોનના 2 ડિફરન્ટ કોન્સન્ટ્રેશન લઈએ છીએ અને એમાં 2 ડિફરન્ટ કોન્સન્ટ્રેશન વાળું અનનોન એડ કરીએ છીએ, જેને આપણે U1 U2 નામ આપીએ છીએ. એલિકોટ્સ મતલબ કે અહીંયા આપણે જે સ્ટાન્ડર્ડ સેમ્પલ એડ કરીએ છીએ એ અને અનનોન સેમ્પલ જેટલું એડ કરીએ છીએ એ, કે જેને શું કહેવાય? એલિકોટ. કેમાં લેશું? ml ઓફ સેમ્પલ લેશું. બ્લેન્કની અંદર આપણે કોઈ પણ ટાઈપનું સેમ્પલ એડ કરવાનું નથી, બીકોઝ બ્લેન્ક સેટ કરીને આપણે શું કરશું? જે અહીંયા કલર રિએજન્ટ યુઝ કરીએ છીએ એને શું કરવાનું છે? નલિફાય કરવાનું છે. એનું એબ્ઝોર્બન્સ આપણે જોઈતું નથી. આપણે ઓનલી ને ઓનલી કોનું જોઈએ છે એબ્ઝોર્બન્સ? મારી જે રિડ્યુસિંગ શુગર સેમ્પલની અંદર પ્રેઝન્ટ છે એનું. એટલે હું અહીંયા બ્લેન્કની અંદર કોઈ પણ ટાઈપનું મારું જે અમાઉન્ટ મેજર કરવાનું છે એને હું એડ કરીશ નહીં. સેમ્પલ એડ કરવાનું નથી. S1 ની અંદર હું જે સ્ટાન્ડર્ડ સોલ્યુશન પ્રિપેર કરેલું છે કે જે કેટલું છે? 100 માઇક્રોગ્રામ પર ml મેં સ્ટાન્ડર્ડ કોન્સન્ટ્રેશન પ્રિપેર કર્યું છે એ હું S1 ની ટ્યુબમાં 0.2 ml લઈશ, S2 ની ટ્યુબમાં 0.4 ml, S3 માં 0.6 ml, S4 માં 0.8 ml, S5 ની ટ્યુબમાં હું 1 ml મારું સ્ટાન્ડર્ડ સેમ્પલ લઈશ.
હવે જે મેં અનનોન સેમ્પલ પ્રિપેર કરેલું છે એ U1 ની ટ્યુબમાં 0.5 ml લઈશ, U2 ની ટ્યુબમાં 1 ml હું અનનોન સેમ્પલ લઈશ. કોન્સન્ટ્રેશન અહીંયા કેટલું છે 100 માઇક્રોગ્રામ પર ml, જે અહીંયા તમે જોઈ શકો છો 100 માઇક્રોગ્રામ પર ml. ઇટ મીન જ્યારે હું સ્ટાન્ડર્ડ સેમ્પલ 1 ml લઉં છું ત્યારે એનું કોન્સન્ટ્રેશન 100 માઇક્રોગ્રામ છે. તો જ્યારે હું સ્ટાન્ડર્ડ સેમ્પલ 0.8 ml લઉં તો કેટલું કોન્સન્ટ્રેશન થાય? તો શું કરવાનું 0.8 into 100 એટલે મને આન્સર મળશે 80. 0.6 into 100 મને આન્સર મળશે 60. 0.4 into 100 મને આન્સર મળશે 40. 0.2 into 100 I got the answer is 20 માઇક્રોગ્રામ પર ml. મતલબ કે જ્યારે મેં સેમ્પલનું 0.2 ml સોલ્યુશન લીધેલું છે સ્ટાન્ડર્ડ સોલ્યુશન, ત્યારે એમાં કોન્સન્ટ્રેશન 20 માઇક્રોગ્રામ પ્રેઝન્ટ છે. S2 માં હું 0.4 ml સ્ટાન્ડર્ડ લઉં છું તો એનું કોન્સન્ટ્રેશન 40 માઇક્રોગ્રામ છે. S3 માં હું 0.6 લઉં છું તો એનું કોન્સન્ટ્રેશન 60 માઇક્રોગ્રામ છે. લાઇકવાઇઝ અનનોનનું મને કાંઈ આઈડિયા નથી કે જેને મારે શું કરવાનું છે, ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલા માટે તો હું એને અનનોન કહું છું. Then after my next step is after addition of my standard and unknown concentration, different concentration of samples, next step is addition of distilled water. With the help of 1 ml distilled water I have to make up these all tubes. મતલબ કે હું અહીંયા સેમ્પલ એડ કરી દઉં પછી બધી જ ટ્યુબ્સનું વોલ્યુમ ઇક્વલ કરવા માટે હું 1 ml ડિસ્ટિલ્ડ વોટરની હેલ્પથી મેકઅપ કરીશ. હવે અહીંયા બ્લેન્કની અંદર મેં કોઈ પણ ટાઈપનું સ્ટાન્ડર્ડ એડ કરેલું નથી, તો ઓબ્વિયસલી બ્લેન્કની અંદર હું કેટલા ml ડિસ્ટિલ્ડ વોટર એડ કરીશ? 1 ml ડિસ્ટિલ્ડ વોટર એડ કરીશ. સેમ્પલ જે સ્ટાન્ડર્ડનું લીધું છે એની ફર્સ્ટ ટ્યુબ કે જેમાં મેં 0.2 ml સ્ટાન્ડર્ડ લીધું હોય તો અહીંયા 1 ml ડિસ્ટિલ્ડ વોટરથી મેકઅપ કરવાનું છે. મતલબ કે સ્ટાન્ડર્ડ સેમ્પલ જેટલું લીધું છે એના સિવાયનું મારે 1 ml સુધી શું એડ કરવાનું હોય? ડિસ્ટિલ્ડ વોટર. એટલે 1 minus 0.2 કરું તો મને આન્સર મળશે 0.8 ml. કે S1 ની ટ્યુબમાં હું 0.8 ml ડિસ્ટિલ્ડ વોટર એડ કરીશ. એવી જ રીતે અહીંયા 0.4 લીધું છે તો મારે કેટલું ડિસ્ટિલ્ડ વોટર એડ કરવું પડશે? 0.6 ml ડિસ્ટિલ્ડ વોટર. જો ક્રોસ વેરીફાઈ કરવું હોય તો કરી લેવાનું. 6 + 4 કરો, આન્સર કેટલો આવવો જોઈએ? 1. અહીંયા પણ 8 + 2 કરો, તમારો આન્સર કેટલો આવવો જોઈએ? 1. ઇટ મીન કે તમે ડિસ્ટિલ્ડ વોટર એડ કરો છો એ પ્રોપર કરો છો. તમારું ટોટલ વોલ્યુમ કેટલું થવું જોઈએ? 1 ml. હવે આ ટ્યુબની અંદર હું કેટલું એડ કરીશ? 0.4 ml. મતલબ 4 + 6 = 1. 0.4. ઓકે. આ S4 ની ટ્યુબ છે એમાં હું કેટલું એડ કરીશ? 0.2 ml. 2 + 8 = 1. હવે S5 ની ટ્યુબમાં મેં ઓલરેડી 1 ml સેમ્પલ જ લીધું છે તો મારે ડિસ્ટિલ્ડ વોટર એડ કરવાની રિક્વાયરમેન્ટ જ નથી. U1 ની ટ્યુબમાં હું કેટલું એડ કરીશ? 0.5 ml. U2 ની ટ્યુબમાં મેં ઓલરેડી 1 ml મારું સેમ્પલ લીધેલું છે તો ડિસ્ટિલ્ડ વોટર એમાં એડ કરવાની રિક્વાયરમેન્ટ નથી. After addition of distilled water, I have to add alkaline copper tartrate reagent. Distilled water એડ થઈ જાય મતલબ કે બધી જ ટ્યુબ્સનું વોલ્યુમ સરખું થઈ જશે 1 ml. હવે એની અંદર હું શું એડ કરીશ? બધી જ ટ્યુબ્સમાં મતલબ બ્લેન્કમાં પણ મારે શું એડ કરવાનું છે? 1 ml alkaline copper reagent એડ કરવાનું છે. આલ્કલાઇન કોપર રિએજન્ટ એડ કરીશ એટલે મારું સોલ્યુશન જે કલરલેસ મને દેખાતું હતું એ કેવું થઈ જશે? સ્કાય બ્લુ ટાઈપનું, બીકોઝ કોપર જે છે એનો કલર આવશે એટલા માટે.
CuSO4 યુઝ કરેલું હશે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ રિએજન્ટ પ્રિપેર કર્યું હોય ત્યારે, એટલા માટે એનો કંઈક સ્કાય બ્લુ ટાઈપનો કલર છે એ મને જોવા મળશે. હવે અહીંયા રિડ્યુસિંગ શુગરને મેં આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ રિએજન્ટની ટ્રીટમેન્ટ આપી છે. હવે હું એને હીટિંગ પ્રોવાઈડ કરીશ, એટલા માટે હું એને શું કરીશ, બોઇલિંગ વોટર બાથની અંદર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર સેટ કરી અને એને 10 મિનિટ્સનું શું આપીશ, ઇન્ક્યુબેશન આપીશ. યાદ કરો પ્રિન્સિપલ, એમાં શું કીધું હતું કે જ્યારે રિડ્યુસિંગ શુગર જે છે એને તમે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ રિએજન્ટની ટ્રીટમેન્ટ આપો છો અને હીટિંગ પ્રોવાઈડ કરો છો ત્યારે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ રિએજન્ટમાં પ્રેઝન્ટ જે કોપર જે છે એનું શું થઈ જશે, ક્યુપ્રિક એન્ડ ક્યુપ્રસ ઓક્સાઇડની અંદર શું થશે, કન્વર્ઝન થશે. તો ક્યુપ્રસ ઓક્સાઇડની અંદર કન્વર્ઝન થવા માટેની અહીંયા હું શું આપું છું, 10 મિનિટ્સનો ટાઈમ આપું છું. આફ્ટર કમ્પ્લીશન ઓફ ધીસ ઇન્ક્યુબેશન I am adding arsenic acid in each tubes. મારે બધી જ ટ્યુબ્સની અંદર ઇન્ક્યુબેશન કમ્પ્લીટ થાય પછી બધી ટ્યુબ્સમાં 1 ml આર્સેનોમોલિબ્ડિક એસિડ એડ કરવાનું છે. હવે આ જે મારી ઇન્ક્યુબેશન પછીની જે મારી ટ્યુબ્સ છે એની અંદર ક્યુપ્રસ ઓક્સાઇડ જે પ્રેઝન્ટ છે એનું અગેન શું થશે, રિએક્શન થશે, મોલિબ્ડિક એસિડ જે છે એનું રિડક્શન થશે અને શું થશે, મોલિબ્ડેનમ બ્લુમાં કન્વર્ઝન થશે. એના માટે આ રિએક્શન કરવા માટે મારે અગેન એને ઇન્ક્યુબેશન ટાઈમ આપવો પડશે. અગેન હું એને બોઇલિંગ વોટર બાથમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર 10 મિનિટ્સ માટે રાખી દઈશ. લાસ્ટમાં મને જ્યારે ઇન્ક્યુબેશન ટાઈમ કમ્પ્લીટ થશે ત્યારે મને કંઈક બ્લુ કલર ચેન્જ ઓબ્ઝર્વ થાય છે. એને મારે ડાયલ્યુટ કરવાનું છે વિથ ધી હેલ્પ ઓફ 10 ml ડિસ્ટિલ વોટર. અહીંયા મારે બધી જ ટ્યુબ્સની અંદર 10 ml ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. પછી હું વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટર ઇન્સ્ટ્રુમેન્ટમાં 620 નેનોમીટર વેવલેન્થ સેટ કરી અને આ બધી જ ટ્યુબ્સની ઓપ્ટિકલ ડેન્સિટી ડિજિટ્સના ફોર્મમાં મેજર કરીશ અને એના પરથી શું થશે, કેલ્ક્યુલેશન કરવાની થશે. What is the basic principle of your visible spectrophotometer? વિઝિબલ રેન્જ છે આપણે અહીંયા કઈ સેટ કરવાની છે, 620 નેનોમીટર વેવલેન્થ સિલેક્ટરની હેલ્પથી આપણે 620 સેટ કરશું. મોનોક્રોમેટર છે એ ઓનલી ને ઓનલી 620 નેનોમીટર વાળી વેવલેન્થને શું કરવા દેશે, પાસ આઉટ થવાની પરમિશન આપશે, પાસ આઉટ થવા દેશે. ક્યુબેટની અંદર મારું રિડ્યુસિંગ શુગર વાળું સેમ્પલ જે છે એ પ્રેઝન્ટ હશે. હવે આ જે લાઇટ જે છે પર્ટિક્યુલર સિલેક્ટેડ વેવલેન્થ વાળા લાઇટ મારા સેમ્પલ પર પડશે. સેમ્પલ પર રિડ્યુસિંગ શુગર હશે. એ રિડ્યુસિંગ શુગર આ જે વેવલેન્થની રેસ છે એને શું કરશે, એબ્ઝોર્બ કરશે અને એ ડિજિટ્સના ફોર્મમાં મને ડિજિટલ સ્પેક્ટ્રોફોટોમીટરની અંદર મને ડિસ્પ્લેઇંગ યુનિટમાં મને ડિસ્પ્લે થશે. ઓલ અબાઉટ સ્પેક્ટ્રોફોટોમીટર. આફ્ટર ઇન્ક્યુબેશન લાસ્ટમાં જ્યારે હું 10 ml ડિસ્ટિલ વોટર બી એડ કરી દઉં છું ત્યારે મને કાંઈક મોલિબ્ડેનમ બ્લુ મતલબ કે રિડક્શન થાય છે. લાસ્ટની રિએક્શનનું શું થાય છે, મોલિબ્ડિક એસિડનું કન્વર્ઝન મોલિબ્ડેનમમાં થાય છે. મોલિબ્ડેનમ બ્લુ મતલબ કે આવો કંઈક બ્લુ કલર કોમ્પ્લેક્સ ફોર્મેશન થયેલું મને ઓબ્ઝર્વ થાય છે, જેનું મારે શું કરવાનું છે, વિઝિબલ સ્પેક્ટ્રોફોટોમીટરની હેલ્પથી ઓપ્ટિકલ ડેન્સિટી મેજર કરવાની છે. અહીંયા જોઈ શકો છો આ મારી બ્લેન્કની ટ્યુબ છે, આ સ્ટાન્ડર્ડ સેમ્પલ S1 છે, આ S2 છે, this is your S3 tubes, S4 tube and S5 tube. જેમ જેમ સ્ટાન્ડર્ડ કન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતું જશે એમ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં કલર પણ ડાર્ક આવતો જશે ને જે પણ મારું હાયર કન્સન્ટ્રેશન મેં સ્ટાન્ડર્ડ લીધું છે, અહીંયા મેં 1 ml સ્ટાન્ડર્ડ સેમ્પલ લીધું છે, એનો કલર મને એકદમ ડાર્ક ઓબ્ઝર્વ થાય છે. મતલબ કે અહીંયા 1 ml ની અંદર 100 માઇક્રોગ્રામ મારું શું પ્રેઝન્ટ છે,
રિડ્યુસિંગ શુગર કે જે ગ્લુકોઝ લીધી છે એ પ્રેઝન્ટ છે. જ્યારે એની કમ્પેરિઝનમાં આમાં કલર કેવો થતો જાય છે, લાઇટ થતો જાય છે. બીકોઝ S1 ની ટ્યુબમાં મેં ઓનલી 0.2 ml જ લીધું છે એટલે એનો એકદમ લાઇટ છે. S2 માં મેં 0.4 ml લીધું છે મતલબ થોડું ડાર્ક કલર છે. S3 માં 0.5 ml લીધું છે એટલે થોડું એનાથી વધારે ડાર્ક ઓબ્ઝર્વ થશે. S4 ની ટ્યુબમાં અહીંયા 0.6 ml લઈશ. S4 ની ટ્યુબમાં હું 0.8 ml શું લઈશ, મારું સ્ટાન્ડર્ડ સેમ્પલ લઈશ તો એનો કલર થોડો ડાર્ક, અને S4 ની કમ્પેરિઝનમાં S5 માં મને એકદમ ડાર્ક કલર ઓબ્ઝર્વ થાય છે બીકોઝ મેં સ્ટાન્ડર્ડ કોન્સન્ટ્રેશન હાયર અમાઉન્ટમાં લીધું છે એટલા માટે. તો જેમ તમે પરફોર્મ કરી લેશો એટલે ઇન્ક્યુબેશન કમ્પ્લીટ થાય પછી પણ તમને આઈડિયા આવી જશે. પછી તમે વધારે ક્લિયર ક્યારે થશે, જ્યારે તમે એની ઓપ્ટિકલ ડેન્સિટી મેજર કરશો ત્યારે. હવે મારું પ્રોસિજર કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી મારે 620 નેનોમીટર વેવલેન્થ સ્પેક્ટ્રોફોટોમીટરમાં સેટ કરવાનું છે. બ્લિંકને મારે નલિફાઈ કરવું છે, મતલબ કે અહીંયા જે કલર રિએજન્ટ મેં યુઝ કર્યા છે એને શું કરવું છે, એનું એબ્ઝોર્બન્સ નલિફાઈ કરવું છે. એટલે બ્લિંક હું કોવેટની અંદર ફિલઅપ કરીશ, કોવેટ હોલ્ડરમાં એ મૂકીશ અને 620 નેનોમીટર સેટ કરેલું છે. એબ્ઝોર્બન્સ મોડ હશે, સ્પેક્ટ્રોફોટોમીટરની વાત કરીએ છીએ. અને પછી હું શું કરીશ, બ્લેન્ક છે એ ઓબ્વિયસલી 0 થશે, નલિફાઈ કરવું છે. હવે S1 ની ઓપ્ટિકલ ડેન્સિટી લઈશ તો મને કંઈક 620 નેનોમીટર પર જે સ્ટાન્ડર્ડની ફર્સ્ટ ટ્યુબ છે એની ઓપ્ટિકલ ડેન્સિટી 0.110 મળે છે. S2 માં 0.230 મળે છે. S3 માં 0.360 મળે છે. S4 માં 0.450 મળે છે. S5 માં 0.520 મને ઓપ્ટિકલ ડેન્સિટી મળે છે. જેવી રીતે આગળ આપણે ઇમેજમાં જોયેલું કે S1 થી S5 સુધી જાઓ એમ કલર છે એ ડાર્ક થતો જાય છે, એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્ટિકલ ડેન્સિટી પણ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતી જાય છે, મતલબ કે તમારી કંઈ હેન્ડલિંગ એરર બી નથી. હવે અનનોનનું કોન્સન્ટ્રેશન મેં 0.5 લીધું છે ત્યારે એની ઓપ્ટિકલ ડેન્સિટી મને 0.120 મળે છે, અને 1 ml જ્યારે લઉં છું ત્યારે એની ઓપ્ટિકલ ડેન્સિટી મને 0.300 મળે છે. મતલબ કે U1 નું ઓછું લીધું છે તો એની ઓપ્ટિકલ ડેન્સિટી ઓછી છે, એની કમ્પેરિઝનમાં U1 માં મેં વધારે એલિકોટ લીધું છે તો એની ઓપ્ટિકલ ડેન્સિટી પણ મને વધારે મળે છે. તો અહીંયાથી તમને વધારે આઈડિયા આવશે. હવે તમારે આની શું કરવાની થશે, કેલ્ક્યુલેશન કરવાની થશે. આપણે કેલ્ક્યુલેશન 2 કરશું, ગ્રાફિકલ કેલ્ક્યુલેશન એન્ડ થિયોરિટિકલ કેલ્ક્યુલેશન, જે ઓલરેડી આપણે એક્સપેરિમેન્ટ નંબર 2 ની અંદર ઇન ડિટેલ જોઈ લીધું છે. અહીંયા આપણે એક આવું ટેબલ ફોર્મ કરી દઈએ જેની હેલ્પથી આપણને કેલ્ક્યુલેશન કરવાનું ઇઝી થઈ જાય. કોન્સન્ટ્રેશન કેટલું છે 2 mg/ml, એબ્ઝોર્બન્સ કેટલું છે 620 નેનોમીટર, અહીંયા કોન્સન્ટ્રેશન તમારું 1 mg/ml છે અને એબ્ઝોર્બન્સ કેટલું છે 620 નેનોમીટર. જ્યારે હું S5 ની ટ્યુબમાં 1 ml સ્ટાન્ડર્ડ સેમ્પલ લઉં છું ત્યારે એનું કોન્સન્ટ્રેશન 100 માઇક્રોગ્રામ પ્રેઝન્ટ છે. ઓકે, અને એનું એબ્ઝોર્બન્સ 620 નેનોમીટર પર કેટલું છે 0.520. મતલબ કે મારે જે સ્ટાન્ડર્ડ છે એને કાઉન્ટ કરવા માટેનું ઇક્વેશન છે S is equal to OD upon concentration. OD means optical density. અહીંયા મેં ડિફરન્ટ 5 સ્ટાન્ડર્ડ્સ લીધા છે તો હું શું કરીશ, S1 is equal to ઓપ્ટિકલ ડેન્સિટી કેટલી છે 0.110 divided by 20 શું છે એનું કોન્સન્ટ્રેશન. તો મને અહીંયા જે આન્સર મળશે હું લખી દઈશ. કેલ્ક્યુલેશન તમારે કરી અને મને એડમોડોમાં સેન્ડ કરવાનું છે. S2 ની અંદર ઓપ્ટિકલ ડેન્સિટી મળેલી છે 0.230, એને ડિવાઈડ બાય એનું કોન્સન્ટ્રેશન 40 કરીશ, જે બી આન્સર મળશે એને હું શું કરીશ અહીંયા લખી દઈશ. એવી જ રીતે S3 ની ઓપ્ટિકલ ડેન્સિટી 0.30, એનું કોન્સન્ટ્રેશન 60, એનો જે બી આન્સર આવશે અહીંયા લખીશ. S4 ની ઓપ્ટિકલ ડેન્સિટી 0.450, એનું
કોન્સન્ટ્રેશન 80 એને હું ડિવાઈડ કરીશ, જે બી આન્સર આવશે એ અહીંયા લખીશ. 0.520 એ S5 ની ઓપ્ટિકલ ડેન્સિટી જે છે અને એનું કોન્સન્ટ્રેશન 100 માઇક્રોગ્રામ છે. એને હું ડિવાઈડ કરીશ એટલે મને જે બી આન્સર આવશે એને હું અહીંયા લખી દઈશ. હવે મારે એવરેજ ઓફ સ્લોપ લેવાનું છે. એવરેજ મતલબ કે આ જે S1 નો આન્સર આવ્યો છે એ, S2 નો જે બી આન્સર આવે છે એ, S3 માં મને જે બી આન્સર આવે છે એ, S4 પ્લસ S5 આ બધી ટ્યુબ્સનો અહીંયા જે પણ મને આન્સર મળશે ડિવાઈડ કરું પછી એ બધાનો શું કરીશ, પ્લસ કરીશ, એને ડિવાઈડ બાય 5 કરીશ. મતલબ એ શું થઈ ગયું, એવરેજ ઓફ સ્લોપ. એવરેજ મતલબ કે આ બધાનો પ્લસ કરી અને એને ડિવાઈડ બાય 5 કરીશ એટલે મને જે બી આન્સર મળશે એ શું મળશે, એવરેજ ઓફ સ્લોપ. કે આ કયો મેથડથી મને સ્લોપ મળે છે, થિયોરેટિકલ કેલ્ક્યુલેશનથી મને સ્લોપ ફાઇન્ડ આઉટ થશે, સ્લોપ મળશે. હવે એ સ્લોપ વાળું જે ઇક્વેશન સ્લોપની જે વેલ્યુ મળેલી છે એને મારે આ જે ઇક્વેશન છે અનનોન માટેનું, mg of reducing sugar per ml is equal to OD of test into 1 upon slope into alicot of test. OD of test મતલબ કે U1 ની અહીંયા જે ઓપ્ટિકલ ડેન્સિટી આવી છે એ, અહીંયા સ્લોપમાં મને જે આ સ્લોપ મળ્યો હોય એ, ઇન્ટુ એલિકોટ મતલબ કે U1 માં મેં કેટલું લીધેલું હોય 0.5 ml, એની હું શું કરીશ, કેલ્ક્યુલેશન કરીશ એટલે મને આન્સર મળશે U1 નો. એવી જ રીતે હું શું કરીશ, U2 નો આન્સર ફાઇન્ડ આઉટ કરીશ. U2 ની ઓપ્ટિકલ ડેન્સિટી અહીંયા લખીશ અને અહીંયા એનો જે આ મને સ્લોપ મળેલો છે એની વેલ્યુ લખીશ અને એલિકોટ ઓફ ટેસ્ટની અંદર હું શું એડ કરીશ, 1 ml મતલબ કે અહીંયા 1 લખીશ. એનો જે બી આન્સર મળશે એ શું હશે, U2. હવે આ U1 અને U2 ની શું લેવાની થશે, એવરેજ લઈશ. એવરેજનો જે મને ફાઇનલ આન્સર મળશે એ મારો અનનોનનો આન્સર થયો, કે મારી પાસે જે અનનોન શુગર પ્રેઝન્ટ છે એમાં આટલા અમાઉન્ટમાં શું પ્રેઝન્ટ છે, રિડ્યુસિંગ શુગર પ્રેઝન્ટ છે. અહીંયા એનું યુનિટ છે માઇક્રોગ્રામ પર ml, કે જે ભૂલવાનું નથી. So this is all about theoretical calculation or calculative method. Now let's see how to calculate graphical calculation or with the help of graph કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરશું. અહીંયા આપણે શું લીધું છે, કોન્સન્ટ્રેશન અને એનું એબ્ઝોર્બન્સ 620 નેનોમીટર ઉપર. હવે આપણને જે સ્ટાન્ડર્ડનું વેલ્યુઝ મળેલી છે એનું એક્સ એક્સિસ પર તમારે ગ્લુકોઝ કોન્સન્ટ્રેશન કે જે તમારું માઇક્રોગ્રામ પર ml છે એ લેશો અને વાય એક્સિસ પર એનું એબ્ઝોર્બન્સ કે જે તમે 620 નેનોમીટર ઉપર જે ઓપ્ટિકલ ડેન્સિટી મળેલી છે એ લેશો. પછી તમે જે પણ પોઈન્ટ્સ આવતા હશે એ રીતે પોઈન્ટ્સ રાખશો. મતલબ શું કરશો કે જ્યારે તમારું 20 માઇક્રોગ્રામ કોન્સન્ટ્રેશન છે ત્યારે તમને ઓપ્ટિકલ ડેન્સિટી કેટલી મળેલી છે, 0.110, એટલે આ 0.110 કંઈક અહીંયા મળેલું છે તો એ પોઈન્ટ રાખ્યું મેં અહીંયા ડ્રો કર્યું. એવી જ રીતે 40 જ્યારે કોન્સન્ટ્રેશન છે 40 માઇક્રોગ્રામ ત્યારે ઓપ્ટિકલ ડેન્સિટી કેટલી મળે છે, 0.230. મતલબ કે જ્યાં બી 0.230 આવતું હોય ત્યાં હું શું કરીશ, એ પોઈન્ટ કરીશ. એવી રીતે હું શું કરતી જઈશ, આવી રીતના પોઈન્ટ્સ કરી અને ગ્રાફ છે એ જનરેટ કરીશ. અને એનું સ્લોપ કેવી રીતે લેશું, જે આપણે ઓલરેડી પ્રીવિયસ એક્સપેરિમેન્ટમાં ઇન ડિટેલ જોઈ લીધું છે. y2 માઇનસ y1 ફોર એક્ઝામ્પલ આ બે પોઈન્ટનો આપણે સ્લોપ લઈએ છીએ તો આ શું થશે, એક્સ એક્સિસ ઉપરનું જે હાયર કોન્સન્ટ્રેશન છે એને તમે x2 કયો અને લોઅર છે એને x1 કયો. સિમિલર અહીંયા વાય એક્સિસ પર જે હાયર જે છે વેલ્યુઝ એને y2 કયો અને એનાથી લોઅર છે એને y1 કયો. y2 માઇનસ y1 અપોન x2 માઇનસ x1, બીકોઝ આપણે માઇનસ કરશું ત્યારે જે હાયરમાંથી લોઅર છે એ માઇનસ થાય, લોઅરમાંથી હાયર માઇનસ થશે નહીં તો આન્સર માઇનસમાં આવશે. એટલે એટલું આ ટ્રીક છે યાદ રાખવાની. કે અહીંયા તમને ખબર ના પડે કે x2 કોને કહું ને x1 કોને કહું તો સિમ્પલી
જે હાયર હોય એને 2 કયો, બીકોઝ અહીંયા ઇક્વેશનમાં આપણે 2 માંથી 1 માઇનસ કરીએ છીએ. સિમિલર વે x હોય કે y હોય, બેઉની અંદર શું કરવાનું, હાયર જે વેલ્યુ છે એને x2 અને y2 કહેવાનું. લાસ્ટમાં જે તમને ફાઇનલ આન્સર મળશે એ શું છે, તમારો ગ્રાફની હેલ્પથી મળેલો સ્લોપ છે. તમારે આ બધી વેલ્યુઝ જે છે એ અહીંયા પુટ ડાઉન કરી અને એક ગ્રાફ પ્રિપેર કરવાનો છે. ધીસ ઇઝ ફોર યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓનલી. ઓકે, ધીસ ઇઝ યોર હોમવર્ક. અહીંયા સ્લોપ તમને ગ્રાફની કેલ્ક્યુલેશનથી શું મળે છે એનું તમે આન્સર લખી દેશો. પછી તમારે ગ્રાફિકલ કેલ્ક્યુલેશન કરવાની થશે. હવે ગ્રાફનો સ્લોપ તમને અહીંયા મળી જાય છે કે જે તમે ગ્રાફ પરથી કેલ્ક્યુલેટ કરો છો. હવે અનનોનનું આપણે ફાઇન્ડ આઉટ કરવાનું થશે આન્સર. તો અહીંયા શું કીધું છે, માઇક્રોગ્રામ ઓફ રિડ્યુસિંગ સુગર પર ml is equal to OD of test into 1 upon slope into Ellicott of test. અહીંયા જે તમને ગ્રાફિકલ સ્લોપ મળ્યો છે એ અહીંયા લખી દેવાનું અને આ ઇક્વેશનની હેલ્પથી અનનોનનું શું કરો છો, ફાઇન્ડ આઉટ કરો છો કોન્સન્ટ્રેશન. કઈ રીતે કરશો, U1 ની જે ઓપ્ટિકલ ડેન્સિટી મળેલી છે એ 0.120 છે ઇન્ટુ 1 અપોન અહીંયા સ્લોપ કયો આવશે, જે આ તમને ગ્રાફની હેલ્પથી મળેલો છે એની વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરશો. અને એલિકોટ ઓફ ટેસ્ટ મતલબ કે અનનોન જે સેમ્પલ છે એમાં તમે તમારું કેટલું એલિકોટ લીધું હતું, 0.5 ml, એટલે અહીંયા 0.5 લખશો. આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જે આન્સર મળશે એ શું હશે, U1 નું તમને રિડ્યુસિંગ સુગર મળેલું છે. U2 ની વાત કરો છો તો અહીંયા એની ઓપ્ટિકલ ડેન્સિટી કેટલી મળી હતી, 0.300 ઇન્ટુ 1 અપોન જે કેલ્ક્યુલેટિવ મેથડથી ગ્રાફિકલ મેથડથી સ્લોપ મળશે એની વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરશો. એલિકોટ ઓફ ટેસ્ટ મતલબ કે U2 ની અંદર તમે 1 ml સેમ્પલ લીધેલું છે એ, એટલે અહીંયા 1.0 લખ્યું છે. પછી તમે આની શું કરશો, કેલ્ક્યુલેશન કરશો, જે બી આન્સર મળશે ધેટ ઇઝ યોર U2's કોન્સન્ટ્રેશન, કે જે અનનોનની સેકન્ડ ટ્યુબ લીધી છે એનું કોન્સન્ટ્રેશન મળશે. હવે હું શું કરીશ, અહીંયા અનનોનની એવરેજ ફાઇન્ડ આઉટ કરીશ. કેવી રીતે કરવાની, U1 નો જે બી આન્સર મળેલો છે એ, U2 નો જે બી આન્સર મળેલો છે એ, એનું શું કરવાનું, પ્લસ કરી એને ડિવાઈડ બાય 2 કરવાના. એટલે અહીંયા લખેલું છે U1 પ્લસ U2 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ, તમને અહીંયા જે પણ આન્સર મળેલ છે એની વેલ્યુઝ પ્લોટ કરશો અને લખશો તો તમને ફાઇનલ આન્સર મળશે એ શું હશે, અનનોનનું કોન્સન્ટ્રેશન. અનનોનનું જે પણ અહીંયા ફાઇનલ આન્સર લખો છો, જે બી કોન્સન્ટ્રેશન મળે છે એનું તમારે યુનિટ લખવાનું ભૂલવાનું નથી. માઇક્રોગ્રામ પર ml શું પ્રેઝન્ટ હશે, રિડ્યુસિંગ સુગર તમારા સેમ્પલમાં પ્રેઝન્ટ હશે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી estimation of reducing sugar by Nielsen-Somogyi method. How to write result? જ્યારે તમારે પ્રેક્ટિકલ પ્રિન્સિપલ સમજી લો છો, રિક્વાયરમેન્ટ્સ ખ્યાલ આવી જાય છે, પછી એનું પ્રોસિજરથી પરફોર્મ કરી લો છો, ઓપ્ટિકલ ડેન્સિટી મળી જાય છે, પછી તમે એની ગ્રાફિકલ અને થિયોરેટિકલ કેલ્ક્યુલેશન કરી લો છો, પછી તમારે એનું એક રિઝલ્ટ બી લખવું પડશે. સિમ્પલ, ઇઝી છે. ધી અમાઉન્ટ ઓફ reducing sugar present in the given sample is found to be blank. જે રિડ્યુસિંગ સુગરનું તમને અમાઉન્ટ મળેલું છે એ અહીંયા તમારે લખવાનું છે વિથ ધ હેલ્પ ઓફ કેલ્ક્યુલેશન. જે કેલ્ક્યુલેટિવ મેથડથી તમને મળેલું છે એ તમે આ બ્લેન્કની અંદર લખશો. અહીંયા જસ્ટ તમને આન્સર લખવાનું છે. ઓલરેડી અહીંયા તમને યુનિટ લખેલું જ છે, માઇક્રોગ્રામ પર ml. એક્ઝામમાં તમારે આ સેન્ટેન્સ આખું લખવાનું થશે તો ત્યારે તમારે યુનિટ મેન્શન કરવું ઇમ્પોર્ટન્ટ છે. બાકી યુનિટનો હાફ માર્ક્સ કટ થઈ જશે. બીકોઝ અહીંયા તમે શું મેજર કરો છો, શેનું એસ્ટિમેશન કરો છો, રિડ્યુસિંગ સુગર, એનું શું કરો છો, ક્વોન્ટિટેટિવ એસ્ટિમેશન કરો છો. ક્વોન્ટિટી મતલબ કે મારા સેમ્પલની અંદર આટલા માઇક્રોગ્રામ પર ml, મતલબ કે 1 ml માં આટલા માઇક્રોગ્રામ રિડ્યુસિંગ સુગર પ્રેઝન્ટ છે એવું તમે અહીંયા કહો છો. એટલે તમારે અહીંયા યુનિટ લખવું ઇમ્પોર્ટન્ટ છે. અને ગ્રાફિકલ કેલ્ક્યુલેશનનો જે બી આન્સર મળેલો છે એને તમે સેકન્ડ બ્લેન્કની અંદર લખી દો.
યુનિટ તો તમારે અહીંયા લખેલું જ છે. એક્ઝામની અંદર તમારે આ આખું સેન્ટેન્સ લખવું પડશે. હવે અહીંયા જે મને આન્સર મળી જાય છે તો એના અકોર્ડિંગ હું એને કન્ક્લુડ બી કરી શકું. ધીસ મેથડ ઇઝ એપ્રોપ્રિએટ ફોર ધી એસ્ટિમેશન ઓફ રિડ્યુસિંગ શુગર. મતલબ કે નેલ્સન સમોગી જે છે એની રેન્જ કઈ હતી? 10 to 100 માઇક્રોગ્રામ પર ml હતી. તો મને આન્સર છે એ રેન્જમાં મળે છે, તો હું એને કહી શકું કે હા, મારો આન્સર જે છે એ મને પ્રોપર રેન્જમાં મળેલો છે. તો આ જે નેલ્સન સમોગી મેથડ છે એ એપ્રોપ્રિએટ છે. જનરલી એસવાયના સ્ટુડન્ટની આપણે કન્ક્લુઝન લખવાનું હોતું નથી, પણ ટીવાયમાં આવો ત્યારે તમને આનો આઈડિયા હોવું જરૂરી છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર experiment. Now let's see how to perform in our laboratory. આપણે વિડિયોના ફોર્મમાં જોઈ લઈએ. Okay guys, let's see how to perform reducing sugar estimation by Nelson-Somogyi's method. Here your requirements are present in your table. Here what you have: test tubes, ક્લીન ગ્લાસ ટેસ્ટ ટ્યુબ્સ રેકની અંદર રાખેલી છે. ટોટલ નંબર ઓફ ટેસ્ટ ટ્યુબ્સ 8 જોશે. બ્લેન્કથી U2 સુધીનું માર્કિંગ કરી લેશો. ઓટો પાઇપેટની રિક્વાયરમેન્ટ છે. ટીપ બોક્સ જોશે. પછી શું જોશે આપણને? સ્ટાન્ડર્ડ જે આપણે એલિકોટ સ્ટાન્ડર્ડ સેમ્પલ લેવાનું છે કે જેની અંદર રિડ્યુસિંગ શુગર પ્રેઝન્ટ છે. એ અહીંયા આપણે ગ્લુકોઝ લીધું છે. એનું કન્સન્ટ્રેશન 100 માઇક્રોગ્રામ પર ml છે. આપણે બધી ટ્યુબમાં સ્ટાન્ડર્ડ એડ કરશું સિવાય કે બ્લેન્ક. અહીંયા આપણે 0.2 ml, 0.4, 0.6 એ રીતે આપણે સ્ટાન્ડર્ડ એડ કરશું. અનનોન ટ્યુબ્સ આપણે 2 પ્રિપેર કરશું. આ તમારું અનનોન સેમ્પલ છે, જોઈ શકો છો સ્ક્રીન પર. અનનોનમાં આપણે U1માં 0.5 ml સેમ્પલ લેશું અને U2ની અંદર આપણે 1 ml એલિકોટ લેશું. પછી આપણે ડિસ્ટિલ વોટર એડ કરવાનું થશે. અહીંયા આપણે બધી જ ટ્યુબ્સની અંદર 1 ml ડિસ્ટિલ વોટરથી મેકઅપ કરવાનું છે. બ્લેન્કમાં 1 ml એડ કરી દઈશું. પછી આપણે એ ટ્યુબ્સમાં આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ રિએજન્ટ એડ કરશું. બ્લેન્કથી સ્ટાર્ટ કરી U2 સુધીની બધી જ ટ્યુબ્સની અંદર 1 ml આપણે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ એડ કરવાનું છે. પછી એને ઇન્ક્યુબેશન આપવાનું છે. આફ્ટર ઇન્ક્યુબેશન આપણે એમાં એડ કરવાનું છે આર્સેનોમોલિબ્ડિક રિએજન્ટ 1 ml એ બી એડ કરશું. ધેન આફ્ટર 10 ml ડિસ્ટિલ વોટર એડ કરશું. લેટ્સ સી હાઉ ટુ પરફોર્મ. આપણે અહીંયા શું કરશું? S1ની ટ્યુબ લઈશું. એની અંદર આપણે 0.2 ml સ્ટાન્ડર્ડ સેમ્પલ એડ કરવાનું છે વિથ ધી હેલ્પ ઓફ ઓટો પાઇપેટ. આ તમારી બધી બેઝિક રિક્વાયરમેન્ટ્સ છે. હવે ઓટો પાઇપેટની અંદર 200 આપણે સેટ કરેલું છે એટલે એ 0.2 ml શું થઈ ગયું? સ્ટાન્ડર્ડ થઈ ગયું. એને મારે 0.2 ml S1ની ટ્યુબમાં એડ કરવાનું છે. એવી જ રીતે હું S2ની ટ્યુબમાં 0.4 ml એડ કરીશ. S3ની ટ્યુબમાં 0.6 ml એડ કરી દઈશ. S4ની ટ્યુબમાં 0.8 ml એડ કરીશ. લાસ્ટમાં S5ની ટ્યુબમાં હું 1 ml સ્ટાન્ડર્ડ સેમ્પલ એડ કરી દઈશ. ધેન આફ્ટર મારી જે અનનોનની ટ્યુબ્સ છે એમાં U1માં 0.5 ml એડ કરીશ. U2ની અંદર 1 ml મારું અનનોન એલિકોટ જે છે એ હું એડ કરીશ. ધેન આફ્ટર ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. બ્લેન્કની અંદર હું 1 ml ડિસ્ટિલ વોટર એડ કરીશ બિકોઝ બ્લેન્કમાં મેં કોઈ પણ ટાઈપનું સ્ટાન્ડર્ડ એડ કર્યું નથી. હવે 1 ml થી મેકઅપ કરવાનું છે તો કઈ રીતે કરશું? S1ની ટ્યુબમાં S2ની ટ્યુબમાં એ રીતે એડ કરશું. પછી આપણે બધી જ ટ્યુબ્સની અંદર 1 ml આપણું જે આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ રિએજન્ટ પ્રિપેર કરેલું છે એ શું કરવાનું છે? બધી ટ્યુબમાં એડ કરવાનું છે. ડિસ્ટિલ વોટરની અંદર ખાસ યાદ રાખજો, અગેન આઈ રિપીટ ધીસ, બ્લેન્કમાં તમે કાંઈ પણ ટાઈપનું એલિકોટ લીધું નથી તો તમારે બ્લેન્કની ટ્યુબમાં 1 ml તમારું ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. જસ્ટ આપણે બધી ટ્યુબ્સનું વોલ્યુમ ઇક્વલ કરવા માટે આપણે ડિસ્ટિલ વોટરની હેલ્પ લઈએ છીએ, જે ઓલરેડી મેં તમને પ્રોટોકોલ સમજાવ્યો છે ત્યારે પણ કહેલું છે. તમે અહીંયા સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે તમારી બધી જ ટેસ્ટ ટ્યુબનું વોલ્યુમ ઇક્વલ છે. એટલા માટે આપણે બ્લેન્ક એડ કરીએ છીએ, તો કન્ફ્યુઝ થવાનું નથી.
હવે મારે એને શું કરવાનું છે, ઇન્ક્યુબેશન પ્રોવાઈડ કરવાનું છે. એટલે શું થશે, આલ્કલાઇન કોપર ટાર્ટ્રેટ જે છે એનું Cu+2 છે એનું રિડક્શન થશે અને Q+2 ક્યુપ્રિક ઓક્સાઇડમાં શું થશે, કન્વર્ઝન થશે. આફ્ટર 10 મિનિટ્સ ઇન્ક્યુબેશન મને કાંઈક આવું કંઈક કલર જે છે એ ઓબ્ઝર્વ થશે, બિકોઝ CuSO4ને લીધે મને કંઈક કલર ચેન્જ વેરિએશન જોવા મળશે. રિડ્યુસિંગ શુગરે કંઈક એમાં રિએક્શન કરેલી છે. એટલે હવે એ બધી ટ્યુબ્સની અંદર હું 1 ml શું એડ કરીશ, આર્સેનોમોલિબ્ડિક એસિડ. એ શું કરશે, જે રિડ્યુસ થયેલો ક્યુપ્રસ ઓક્સાઇડ જે છે એનું રિડક્શન કરશે. આર્સેનોમોલિબ્ડિક એસિડનું મોલિબ્ડિક એસિડ જે છે એનું રિડક્શન થશે અને લાસ્ટમાં શું થશે, મોલિબ્ડેનમ બ્લુમાં કન્વર્ઝન થશે. અહીંયા રિડ્યુસિંગ શુગર પ્રેઝન્ટ હશે ત્યારે આ રિએક્શન થશે. જેમ જેમ હું એડ કરતી જાઉં છું કલર ડાર્ક મને ઓબ્ઝર્વ થાય છે, મતલબ કે રિએક્શન ઇઝ ઓન ગોઈંગ. હવે આ જે એડ થઈ જાય એને અગેઇન વોટર બાથમાં 10 મિનિટ માટે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર પર રાખી દેવાનું. આફ્ટર ઇન્ક્યુબેશન મને કલર કંઈક આવા ઓબ્ઝર્વ થાય છે. બ્લિંકનો બિલકુલ કલર ચેન્જ થયો નથી. S1 થી S5માં ગ્રેજ્યુઅલી કલર શું થતો જાય છે, ઇન્ક્રીઝ થતો જાય છે. આ ડાર્ક છે એટલે તમે એને ડિફરન્શિએટ કરી શકતા નથી અને ઓપ્ટિકલ ડેન્સિટી પણ રેન્જની બહાર જાય. એટલે આપણે એને વિથ ધી હેલ્પ ઓફ 10 ml ડિસ્ટિલ વોટર ડાયલ્યુટ કરવાનું છે. અહીંયા તમે U1 U2નું પણ જોઈ શકો છો, કલર વેરિએશન ઇઝીલી ઓબ્ઝર્વ થાય છે. હવે 10 ml બધી જ ટ્યુબમાં એક સરખું ડિસ્ટિલ વોટર એડ કરવાનું છે. બધી ટ્યુબમાં હું બ્લેન્કમાં પણ 10 ml ડિસ્ટિલ વોટર એડ કરીશ. એટલે હું કલર વેરિએશન આવું જોઈ શકું છું. S1ની કમ્પેરિઝનમાં S5માં વધારે પ્રમાણમાં ડાર્ક કલર ઓબ્ઝર્વ થાય છે, બિકોઝ S5ની ટ્યુબમાં મેં મારું સ્ટાન્ડર્ડ જે ગ્લુકોઝ જે છે 100 માઇક્રોગ્રામ એ લીધેલું છે, 1 ml જેટલું સ્ટાન્ડર્ડ લીધું છે. જ્યારે U1 U2ના પણ ઇઝીલી કલર ડિફરન્સ તમે ઓબ્ઝર્વ કરી શકો છો. અનનોનમાં આપણે U1ની ટ્યુબમાં ઓછું લીધું છે અનનોન સેમ્પલ, જ્યારે U2માં વધારે લીધું છે. એટલે U2નો કલર મને U1ની કમ્પેરિઝનમાં ડાર્ક ઓબ્ઝર્વ થાય છે, જે ઓલરેડી આ થિયરીમાં પણ સમજાવી દીધું છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ યોર